નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 5 એમાં ધંધાકીય એકમના નાણાકીય પત્રકો એમાં આપણે હવાલા અંગેની ચર્ચા કરતા હતા. એમાં ઘણા બધા પ્રકારના હવાલા જોયા હતા. આજે એનેથી આગળનો હવાલો એક જે છે માલ અંગેના હવાલા જોતા હતા. એમાં માલ અંગેના હવાલામાં આગળનો હવાલો જોવાનો છે. હવે ભૂલ સુધારણા અંગેના હવાલા. આગળનો હવાલો છે ભૂલ સુધારણા અંગેના હવાલા. તો અહીંયા પહેલાં હું જે આપણે ખાતા દોરીએ છીએ એ ખાતા દોરી દઉં છું. ભૂલ સુધારણા અંગેના હવાલામાં વેપાર ખાતું, પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું. તો પહેલાં વેપાર ખાતું અહીંયા બનાવું છું. જમા, ઉધાર અને પાકું સરવૈયું બનાવું છું. મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા, રકમ રૂપિયા. બરાબર. તો આ અહીંયા વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. અને આગળ નફા નુકસાનનું ખાતું. જો વિગત આવે જમા, ઉધાર, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. તો આ 3 ખાતા દોર્યા છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો એ રકમના આધારે આપણે દાખલો ગણીશું. તો ભૂલ સુધારણા નોંધ. અમુક ભૂલો થઈ હોય, આપણે હિસાબો લખતા હોય તો એને સુધારવા માટે જે નોંધ કરવામાં આવે એ હવાલા નોંધ લખવી પડે અને પછી આપણે એની અસર આપી શકાય. તો પહેલાં તમને અહીંયા નિર્મીનું તારીખ 31/3/15ના રોજનું કાચું સરવૈયું આપ્યું છે. નિર્મીનું તારીખ 31/3/15ના રોજનું કાચું સરવૈયું. કાચું સરવૈયું આપેલું છે તમને. એમાં ખાતાનું નામ અથવા વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર બાકી રૂપિયા, જમા બાકી રૂપિયા. બરાબર. તો એમાં ખાતાના નામની અંદર યંત્રની બાકી આપી છે. યંત્રની ઉધાર બાકી 1 લાખ, મજૂરી રૂપિયા 20,000,
20,000. દેવાદારો રૂપિયા 80,000. લેણદારો રૂપિયા 40,000. જમા બાકી ખરીદી રૂપિયા 1,40,000. અને વેચાણ રૂપિયા 4 લાખ. આટલી બાકીઓ તમને કાચા સરવૈયાની અહીંયા આપેલી છે અને એ કાચા સરવૈયાની નીચે તમને હવાલા આપ્યા છે. એમાં હવાલામાં પહેલો હવાલો છે યંત્ર ગોઠવવાની મજૂરી રૂપિયા 2,000 ભૂલથી મજૂરી ખાતે ઉધાર્યા છે. યંત્ર ગોઠવવાની મજૂરીના રૂપિયા 2,000 ભૂલથી મજૂરી ખાતે ઉધાર્યા છે. અને નંબર 2 હવાલા નંબર 2 ઉધાર વેચાણ રૂપિયા 10,000 ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. તો અહીંયા તમને બાકી આપી છે દેવાદારો, લેણદારો, ખરીદી, વેચાણ, યંત્ર, મજૂરી. તો અહીંયા નફા નુકસાન ખાતાને લગતી કોઈ વિગત છે નહીં. તો નફા નુકસાન ખાતું બનાવવાની જરૂર નથી. તો અહીંયા આપણે ગણતરી કરવામાં સરળતા રહેશે. તો 2 ખાતા બનાવવાના છે. તો એ બંને ખાતાની અંદર સૌથી પહેલાં તો નિર્મીનું તારીખ 31/3/15ના રોજનું કાચું સરવૈયું કીધું છે. તો અહીંયા ઉપર લખવું પડે નિર્મીનું તારીખ 31/3/15ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. અને અહીંયા પાકા સરવૈયામાં લખવું પડે નિર્મીનું તારીખ 31/3/15ના રોજનું પાકું સરવૈયું. આ રીતે 2 ખાતા દોરવાના આવે. હવે જોવાનું કે અહીંયા તમને જે વસ્તુ આપેલી છે એ વસ્તુને આપણે શું કરવાની છે. તો પહેલાં તો જે વસ્તુ જ્યાં આવતી હોય ત્યાં આપણે મૂકી દઈએ, કાચા સરવૈયાની અસર આપી દઈએ. કારણ કે હવાલા છે એટલે હવાલાની અંદરની કોલમમાં બધી રકમ મૂકવાની થાય. તો યંત્ર ક્યાં આવે? તો પાકા સરવૈયામાં મિલકત, લેણા બાજુ યંત્રની બાકી આપી છે 1 લાખ. યંત્ર ઉપર હવાલો છે યંત્ર ગોઠવવાની મજૂરીના, એટલે એને આપણે અંદર રાખ્યો. મજૂરી ક્યાં લખી? વેપાર ખાતામાં ઉધાર બાજુ મજૂરી, ઉપર ખરીદીની જગ્યા રાખવાની. મજૂરી આપી છે 20,000. એ 20,000. ત્યાર પછી દેવાદારો. તો દેવાદારો ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત, લેણા બાજુ દેવાદારો તમને 80,000ના આપેલા છે. 80,000. ત્યાર પછી લેણદારો 40,000ના, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો
40,000. ત્યાર પછી આગળ આપ્યું છે ખરીદી. ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી 1,40,000. 1,40,000. અને આગળ નેક્સ્ટ આપ્યું છે વેચાણ 4 લાખનું. તો વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ 4 લાખ. હવે તમને અહીંયા હવાલા બે આપ્યા જે છે એ હવાલા ઉપરથી તમારે પહેલાં તો એની આમ નોંધ લખવી પડે, હવાલા નોંધ લખવી પડે. શું લખવું પડે? હવાલા નોંધ. હવે એ હવાલા જે આપ્યા છે એ ભૂલ સુધારણાના, જો ભૂલથી ઉધાર વેચાણ ભૂલથી અને મજૂરીના ભૂલથી, તો આ ભૂલ સુધારણા નોંધ તમારે લખવી પડે. હવાલા નોંધની અંદર કઈ નોંધ લખવાની? ભૂલ સુધારણા. નોંધ. બરાબર. હવે ભૂલ સુધારણા નોંધ અહીંયા તમારે લખવી છે. તો પહેલો જ હવાલો છે યંત્ર ગોઠવવાની મજૂરીના ₹2,000 ભૂલથી મજૂરી ખાતે ઉધાર્યા છે. હવે હતા યંત્ર ગોઠવવાની મજૂરીના અને ભૂલથી લખી નાખ્યા છે મજૂરી ખાતે. તો પહેલી આમ નોંધ શું થાય? ખરેખર લખવાના હતા યંત્રના અને લખી નાખ્યા મજૂરી ખાતે ઉધાર કરી નાખ્યા. તો મજૂરી ખાતું તમારે શું કરવું પડે? આગળ આપણે જોયું હતું એમ ખાસ આમ નોંધની અંદર આપણે ભણ્યા હતા, ભૂલ સુધારણા નોંધમાં જોયું હતું કે ભાઈ ભૂલથી જે ખાતે લઈ ગયા હોય, ઉધાર કર્યું હોય તો એ ખાતું જમા કરવાનું, અને જે ખરેખર કરવાનું હોય એ ખાતું ઉધાર કે જમા જે થતું હોય કરવાનું. તો અહીંયા યંત્ર ગોઠવવાની મજૂરીના ₹2,000 ભૂલથી મજૂરી ખાતે ઉધાર્યા છે. તો મજૂરી ખાતું ઉધાર થઈ ગયું ભૂલથી, તો મજૂરી ખાતાને શું કરવું પડે? જમા કરવું પડે. અને ખરેખર કોના ખાતે લખવાનું હતું? તો કે યંત્ર ખાતે. તો પહેલી અહીંયા હવાલા નોંધ થાય યંત્ર ખાતે ઉધાર તે મજૂરી ખાતે. પહેલી હવાલા નોંધ શું થાય? યંત્ર ખાતે ઉધાર તે મજૂરી ખાતે રકમ 2,000. કેમ મજૂરી ખાતું જમા થયું? તો કે ભૂલથી મજૂરી ખાતું શું તમે કર્યું હતું? ઉધાર કર્યું હતું. હવે ભૂલ સુધારવી હોય તો તમારે ભૂલથી એમ ઉધાર થયું હતું એને જમા કરી દો. અને ખરેખર કોના ખાતે લખવાનું હતું? તો કે યંત્ર ખાતે. તો ખરેખર યંત્ર ખાતે તમે લખી દીધું. યંત્ર ખાતે ઉધાર તે મજૂરી ખાતે જમા. બીજી નોંધ છે ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. હવે ભૂલથી ઉધાર વેચાણ હતું એ ભૂલથી ક્યાં લખાઈ ગયું છે? ખરીદીમાં લખાઈ ગયું છે. સમજજો બરાબર. ઉધાર વેચાણની નોંધ ભૂલથી ઉધાર ખરીદીમાં નોંધેલ છે. હવે ખરીદીમાં નોંધ્યું હોય તમે એટલે ખરીદ ખાતે શું કર્યું હોય? તમે ઉધાર કર્યું હોય, ખરીદી નોંધી દીધી હોય એટલે લેણદારો શું થયા હોય? ઉધાર વેચાણ, ઉધાર ખરીદી હતી, ઉધાર વેચાણ હતું. જો વેચાણ છે એટલે દેવાદારો સાથે સંબંધ હશે. તો ઉધાર વેચાણના નોંધવાના હતા અને લખી દીધા હતા લેણદારો વધારી દીધા હતા. તો લેણદારો ખાતે લખી દીધા હતા. હવે લેણદારો ખાતે તમે લખી દીધા હતા ખરીદી ખાતે. તો હવે એની નોંધ તમારે કરવી હોય તો શું કરવી પડે? તો કે લેણદારો તમારે એટલા શું કરવા પડે? જે વધારી દીધા હતા એ ઘટાડવા પડે. તો લેણદારો ખાતે ઉધાર કર્યા હતા એ લેણદારો ખાતું જમા થાય અને વેચાણનું ખાતું શું થાય? ખરેખર વેચાણનું હતું તો ઉધાર વેચાણ હતું. તો વેચાણ ખાતે ઉધાર તે લેણદારો ખાતે જમા. તો વેચાણ ખાતે ઉધાર તે લેણદાર ખરીદ ખાતે, વેચાણ ખાતે લેણદારો ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. હવે લેણદારો ખાતે ઉધાર સમજો બરાબર. ખરેખર તમારે નોંધ ક્યાં કરવાની છે એ જોવાનું છે. લેણદારો ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. તો શું આમ નોંધ થાય? તો લેણદારો ખાતે ઉધાર ખરેખર નોંધવાનું હતું ક્યાં? તો કે ઉધાર વેચાણ હતું અને ભૂલથી ઉધાર ખરીદ તરીકે નોંધી દીધું હતું. તો ભૂલથી તમે શું કરી દીધું હતું? લેણદારોની અંદર નોંધી દીધું હતું ઉધાર વેચાણ. તો લેણદારો વધારી દીધા હતા. લેણદારોમાંથી આપણે શું કરવાના છે? બાદ કરવાના છે. એટલે એની અસર ઉધાર થાય. એટલે લેણદારો ખાતે ઉધાર
તો લેણદારો ખાતે ઉધાર બીજી અસર, લેણદારો ખાતે ઉધાર અને તે ખરીદ ખાતે, કારણ કે લેણદારો તમારે શું કરવાના છે, લેણદારો ખાતે લખ્યા હોય એટલે એની અસર બીજી ક્યાં આપી હોય, ખરીદીમાં આપી હોય, તો ખરીદી પણ શું કરવી પડે તમારે, એટલી ઘટાડવી પડે. તો લેણદારો તમે વધાર્યા હતા એટલે દેવું વધાર્યું હતું, એ દેવું ઘટાડો છો એટલે આ લેણદારોમાંથી તમે બાદ કરો છો એટલે ઉધાર અસર થાય. તો લેણદારો ખાતે ઉધાર અને તે ખરીદી શું કરવી પડે, વધારવી પડે, તો ખરીદ ખાતે જમા. તો ખરીદીમાંથી શું કરવાનું, બાદ કરવાનું. બરાબર. તો ખરીદ ખાતે જમા. અને ત્રીજી આમનો, હવે લેણદારો અરે અસર થઈ તો સામે વેચાણ અને દેવાદારોને અસર થાય. બરાબર. તો અહીંયા લેણદારો ખાતે ઉધાર થયું હતું તો દેવાદારો ખાતે શું થશે, જમા થશે. અને અહીંયા વેચાણ ખાતે ઉધાર થશે તો વેચાણ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા. એની બીજી આમ નોંધ જે છે એ દેવાદારો ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. જમા. આની રકમ આવશે 10,000, 10,000, 10,000, 10,000. બરાબર. હવે તમે જો આ આમનોંધમાં તમને માની લો ખબર નથી પડતી કંઈ શું કર્યું એ, તો એની બે જે નોંધ છે એ નોંધ આપણે સમજવાની છે કે ભાઈ તમે શું કર્યું હતું. તો કે જો ઉધાર વેચાણની નોંધ હતી અને ભૂલથી શેમાં લખી દીધી હતી, ખરીદી તરીકે. બરાબર. તો ઉધાર વેચાણની નોંધ હતી એટલે વેચાણની નોંધ હતી એટલે વેચાણમાં નહીં નોંધેલ વેચાણ તરીકે પ્લસ થાય. બરાબર. અને બીજી અસર ક્યાં થાય, વેચાણ વધે તો સામે શું વધે, દેવાદારો પણ વધે. એટલે દેવાદારો વધશે તો દેવાદારોની અંદર પ્લસ કરશો. અને જે હતું શું તો કે ઉધાર ખરીદી તરીકે નોંધ્યું હતું તો ખરીદી ઘટે, ખરીદીમાંથી તમારે બાદ કરવું પડે. ખરીદીમાંથી તમે બાદ કરો એટલે લેણદારોમાંથી પણ શું થાય, બાદ થાય. સમજાણું, પડી ખબર. તો હવે ખરીદીમાંથી બાદ કરો છો એટલે ખરીદી ઉધાર છે, ઉધારમાંથી તમે બાદ કરો એટલે કઈ અસર થઈ, જમા અસર થઈ. એટલે ખરીદ ખાતું જમા. લેણદારોની જમા બાકી હોય, જમામાંથી તમે શું કરો છો, બાદ કરો છો એટલે ઉધાર અસર થઈ. તો લેણદારો ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. અને બીજી અસર તો હવે કે વેચાણની હતી, નોંધ ખરેખર શેની હતી, વેચાણની. ઉધાર વેચાણ તો વેચાણની અંદર પ્લસ કરો છો એટલે વેચાણ વધે, વેચાણની કઈ બાકી હોય, જમા. તો વેચાણ ખાતે જમા. હવે વેચાણ વધ્યું તો સામે શું વધે છે, દેવાદારો વધે છે. તો દેવાદારો વધે તો દેવાદારો એ પ્લસ કરો તો આની અંદર દેવાદારોની કઈ બાકી હોય, ઉધાર. ઉધારમાં પ્લસ કરો તો ઉધાર થયું. તો દેવાદારો ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. અને ખરીદ ખાતે જમા કરવાનું, કારણ કે ખરીદીમાં શું કરવાનું છે, ઘટાડો કરવાનો છે. એટલે ખરીદીની ઉધાર હોય એમાંથી તમે બાદ કરો છો એટલે ખરીદ ખાતે જમા થાય. અને લેણદારોમાં પણ તમે ઘટાડો કરો છો, લેણદારોની જમા બાકી હોય, જમા બાકી હોય એટલે એ જમામાંથી તમે બાદ કરો છો એટલે ઉધાર અસર થાય. તો લેણદારો ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. એની નોંધ ના આવડે તો કોઈ વાંધો નહીં. બરાબર. એની જરૂર નથી, પણ તમને અહીંયા પાકા સરવૈયામાં એની બે અસર કઈ થાય એ તમને ખબર પડવી જોઈએ. તો પહેલી જ હતી યંત્ર ખાતે ઉધાર તે મજૂરી ખાતે જમા. સમજો, યંત્ર ખાતે ઉધાર તે મજૂરી ખાતે જમા. તો યંત્ર ખાતે ઉધાર એટલે યંત્રમાં પ્લસ થાય અને મજૂરી ખાતે જમા એટલે મજૂરીમાંથી બાદ થાય. આ બે અસર છે. બરાબર. તો હવે આની આપણે જે બે અસર છે એ બે અસર જોવી છે. આ હવાલા નોંધ જોવી નથી. હવાલા નોંધ ના સમજાય કંઈ વાંધો નહીં. વાર્ષિક હિસાબમાં બે અસર ક્યાં આવે છે એ તમને ખબર પડવી જોઈએ. તો પહેલો જ હવાલો છે, હવાલો નંબર 1, એની બે અસર ક્યાં થશે. તો પહેલું છે યંત્ર ગોઠવવાની મજૂરીના ₹2,000 ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે. ભૂલથી મજૂરી ખાતે ઉતાર્યા લખવાના હતા યંત્ર ખાતે, યંત્રમાં ઉમેરવાના હતા. તો યંત્ર ખાતામાં લખવાના હતા તો મિલકતમાં વધારવાના હતા એટલે ઉધાર અસર થઈ. ઉધારમાં ઉમેરો એટલે તો પહેલી અસર ઉધાર અસર,
અને જમા અસર. ઉધાર અસર એટલે મિલકતમાં વધારો. યંત્ર ગોઠવવાના હતા તો યંત્રની ગોઠવણીનો ખર્ચ એ યંત્રમાં ઉમેરાય એટલે યંત્રની કિંમતમાં વધારો કરવાનો હતો. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રમાં ઉમેરાય. અને બીજું કીધું કે ભૂલથી મજૂરી ખાતે ઉધાર્યા છે તો મજૂરી ખાતે ઉધાર્યા, મજૂરી ક્યાં લખી છે? વેપાર ખાતામાં ઉધાર બાજુ મજૂરી, તો એમાંથી તમે બાદ કરી દો. તો જમા અસર શું થાય? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ મજૂરીમાંથી બાદ થશે. હવે કેટલી રકમ હતી? તો કે 2000. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ મજૂરીમાંથી બાદ, તો આમાંથી બાદ ભૂલથી યંત્ર ગોઠવણીનો ખર્ચ લખેલ તેના, ભૂલથી યંત્ર ગોઠવણી નોંધેલ 2000 રૂપિયા. તો 2000 બાદ કરો 20માંથી એટલે 18000 રૂપિયા વધશે. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રમાં ઉમેરાય. તો પાકા સરવૈયામાં મિલકતો છે એમાં યંત્ર છે, એમાં યંત્ર ગોઠવણીનો ખર્ચ એ યંત્રમાં શું થાય? પ્લસ થાય. તો યંત્ર ગોઠવવાનો ખર્ચ 2000 હતો એ પ્લસ ગોઠવણી ખર્ચ 2000 એ એમાં ઉમેરવાનું એટલે 1,02,000. હવે તમે આમ નોંધ જો, યંત્રમાં ઉમેરો એટલે યંત્ર ખાતે ઉધાર, મજૂરીમાંથી બાદ કર્યો એટલે મજૂરી ખાતે જમા. આની હિસાબી નોંધ ખબર પડી? ભૂલ સુધારણા નોંધ સિમ્પલ છે. તો ત્યાર પછી હવે બીજો હવાલો જે છે એ બીજા હવાલાની નોંધ આપણે જોઈએ. તો હવાલા નંબર 2, હવાલા નંબર 2 એની ગણતરી જોઈએ. તો હવાલા નંબર 2, ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધાયેલ છે. હવે ઉધાર વેચાણ જે હતું એ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે, પણ એ કેટલું તમને રકમની અંદર આપ્યું નથી. ઉધાર વેચાણ કેટલું હતું જોઈ લઈએ. ₹10,000. ઉધાર વેચાણ ₹10,000 રકમમાં લખવાનું રહી ગયું હતું. 10,000 ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. હવે આની પહેલાં અસર આપી દો, બરાબર? તો હવે 2 અસર આપવાની છે. પહેલાં તો 2 અસર ઉધાર વેચાણ હતું એટલે વેચાણમાં આપશો. ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. તો આની 2 અસર કઈ થશે પહેલાં તો સમજો. તો એક અસર કઈ થશે? ઉધાર વેચાણ હતું એટલે ઉધાર વેચાણ એટલે આમાં નોંધવું નથી એટલે એમાં પહેલાં નોંધવાનું. તો આમાં તમે વેચાણની અંદર શું કરશો? પ્લસ નહીં નોંધેલ વેચાણ 10,000 એટલે કેટલું થયું? 4,10,000. નોંધ્યું નથી. નોંધવાનું હતું વેચાણનું પણ ખરીદીમાં નોંધી દીધું હતું એટલે વેચાણમાં નહોતું નોંધ્યું એટલે વેચાણમાં ખરેખર નોંધ્યું આપણે એટલે વેચાણમાં પ્લસ કર્યું. વેચાણ વધ્યું, સામે શું વધે? દેવાદારો વધે. તો દેવાદારોની અંદર પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ કેટલું? તો કે 10,000 એટલે 80 ને 10 90,000. હવે ઉધાર વેચાણ હતું અને ભૂલથી ઉધાર ખરીદીમાં નોંધી દીધું હતું તો ખરીદીમાંથી આપણે શું કરવું પડે? બાદ. ભૂલથી નોંધેલ ઉધાર વેચાણ એટલે ખરીદી ઘટી 10,000 થી
એટલે ખરીદી ઘટે એટલે 1,30,000 અને ખરીદી ઘટે તો સામે લેણદારો પણ શું થાય? ઓછા થાય. બાદ ભૂલથી નોંધેલ ઉધાર વેચાણ 10,000 એટલે કેટલા વધ્યા? 30,000 વધ્યા. તો હવે 30,000ની નોંધ થઈ અહીંયા. તો હવે આની તમારે હમણાં જેમ આમ નોંધ જોઈ હતી એમ તમારે જોવી હોય તો હવે તમને આમ નોંધ આવડવી જોઈએ. હવે ખબર પડી જાય કે ભાઈ ખરીદીમાંથી બાદ કર્યું. શું કર્યું તમે? ખરીદીમાંથી બાદ એટલે ઉધારમાંથી બાદ થયું તો કઈ અસર થઈ? જમા. તો ખરીદ ખાતું જમા થાય. લેણદારોમાંથી બાદ કર્યું, લેણદારોની જમા બાકી હોય, જમામાંથી બાદ કર્યું એટલે શું થાય? ઉધાર અસર થઈ. તો લેણદારો ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આમ નોંધ થઈ. લેણદારો ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. એવી જ રીતે દેવાદારોમાં ઉમેર્યું, દેવાદારોની ઉધાર બાકી હોય, ઉધારમાં ઉમેરો એટલે ઉધાર અસર. દેવાદારો ખાતે ઉધાર તે વેચાણમાં પ્લસ કર્યું, વેચાણ જમા છે, જમામાં ઉમેરો એટલે જમા અસર તે વેચાણ ખાતે જમા. તો બે આમ નોંધ જે હમણાં લખી હતી એ સમજી જઈએ. હવે પડી ખબર શું થયું બે આમ નોંધમાં? તો કે લેણદારોમાંથી તમે બાદ કર્યું એટલે લેણદારો જમા કહેવાય, જમામાંથી બાદ કરો એટલે ઉધાર અસર થાય. તો લેણદાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા અને દેવાદાર ખાતે ઉધાર અને તે વેચાણ ખાતે જમા. સમજાણું? લેણદાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા અને દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એની બે અસર હવાલાની હવે અહીંયા લખવાની જરૂર છે નહીં. બે અસર આપણે આપી દીધી કે ભાઈ વેચાણની નોંધ હતી અને નહીં એ ખરીદીમાં લખી દીધું હતું. તો ખરીદીમાંથી બાદ કરો અને વેચાણની અંદર પ્લસ કરો. સામે એટલા લેણદારો તમે ઘટાડી દો અને દેવાદારો તમે વધારી દો. સિમ્પલ વસ્તુ છે, સરળ વસ્તુ છે, એકદમ સિમ્પલ. બરાબર. તો આ વાત હતી ભૂલ સુધારણા અંગેના હવાલાની કે ભાઈ ભૂલ સુધારણા અંગેનો હવાલો હોય તો એની શું નોંધ થાય. બરાબર. તો ભૂલ સુધારણા નોંધની પહેલાં તો શું કરવી પડે? એની જે વિગત આપી હોય વિગત મૂકી દો. પછી અંદર હવાલો આપ્યો છે તો હવાલો જુઓ કે ભાઈ કોના ખાતે લખવાનું હતું, કોના ખાતે લખાઈ ગયું છે. તો ભૂલથી જેના ખાતે લખાઈ ગયું એમાંથી બાદ કરો અને જેના ખાતે લખવાનું હોય એમાં પ્લસ કરો. સિમ્પલ શોર્ટ યાદ રાખો નિયમ કે ભાઈ ભૂલથી જેના ખાતે લખાઈ ગયું છે એના ખાતામાંથી બાદ કરો અને જેના ખાતે લખવાનું છે એના ખાતે પ્લસ કરો. માની લો કે મારે કોઈને પૈસા આપવાના હતા અને મેં એના ખાતે લખવાની જગ્યાએ બીજાના ખાતે લખી દીધા. તો બીજાના ખાતામાંથી બાદ કરો અને આને આપવાના હતા તેના ખાતામાં પ્લસ કરો. સમજાય? સીધું લોજિક છે. મેં કોઈને પૈસા આપ્યા, મેં એને પૈસા આપ્યા અને બીના ખાતામાં લખી નાખ્યા ભૂલથી. એને મેં પૈસા આપ્યા હતા, બીના ખાતામાં લખી નાખ્યા હતા. તો હવે એની ભૂલ સુધારણા કરવી હોય તો બીના ખાતામાં લઈ લો ને એના ખાતામાં આપી દો. આ એની સિમ્પલ આમ નોંધ થાય. સમજાણું? હવે પડી ખબર? તો આ વાત હતી હવાલા નોંધ. એની અંદર ભૂલ સુધારણા અંગેના હવાલા. માલ અંગેની પેટા નોંધની અંદર, માલ અંગેની નોંધની અંદર એમાં કઈ હતી? તો કે ભૂલ સુધારણા અંગેના હવાલા. તો મિત્રો આ બધી જ જે હવાલા નોંધો આપણે જોઈ, હવાલાની બે અસર જોઈ, એ બધી શાંતિથી તમારે જોવાની છે, સમજવાની છે અને પછી વાર્ષિક હિસાબના દાખલા ગણવાના છે. તો ત્યાં સુધી આગળના હવાલા જોઈએ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.